હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની સુખડી બનાવીશ। એક વાટકી કાજુ બદામ લઈશું અને તેને આપણે ઝીણા ઝીણા કાપી લઈશું। હવે 2 વાટકી આપણે ગોળ લઈશું। આવા 2 કપ આપણે ઘઉંનો લોટ લઈશું। 2 ચમચી જેટલા તલ લઈશું। એક કડાઈ લીધી છે, તેને ગરમ થવા દઈશું અને તેમાં 6 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। ઘીને ધીમા તાપે ગરમ થવા દઈશું। 2 થી 3 મિનિટમાં ઘી ઓગળી જશે। ઘી ઓગળી જાય, ઘી ગરમ થઈ જાય પછી આપણે 2 વાટકી ગોળ ઉમેરી દઈશું। હવે આપણે કન્ટિન્યુ ગોળને હલાવતા રહીશું, જેથી ગોળ નીચે ચોંટે નહીં અને તેના ગાંગડા પણ ઓગળી જાય। ત્રણ થી 4 મિનિટમાં આવી રીતે ગોળ ઓગળી જશે અને ગોળ ઓગળી જાય પછી ધીમે ધીમે આવી રીતે ઉપર આવી જશે અને તેનો કલર બદલાઈ જશે। મારી સુખડીનો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। જો ગોળ ઉપર આવી ગયો છે, હવે આપણે તેમાં તલ એડ કરી દઈશું। તલ એડ કરીને હલાવતા રહીશું। હવે તેમાં કાજુ અને બદામ એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરતા રહીશું। જો આવી રીતે હલાવી લઈશું। હવે 2 વાટકી ઘઉંનો લોટ એડ કરી દઈશું। ઘઉંનો લોટ એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું અને લોટ છે અને ઘી છે એ બધું મિક્સ થઈ જાય એવી રીતે હલાવી લઈશું। 2 થી 3 મિનિટમાં બધું બરાબર મિક્સ થઈ જશે। હવે સુખડી પોચી બને તેના માટે અહીંયા હું દૂધ ઉમેરી દઈશ। હવે બરાબર રીતે હલાવીને આપણે ગેસને બંધ કરી દઈશું। હવે એક થાળીમાં આપણે ઘી લગાવી દઈશું। ઘી લગાવીને પછી આપણે સુખડીને આમાં એડ કરી દઈશું। હવે વાટકીની મદદથી આપણે બરાબર રીતે સેટ કરી દઈશું। ખરપિયાથી આપણે બધી કિનારીને દબાવી દઈશું। સુખડીને વાટકીથી સેટ કરી લીધી છે। હવે આપણે ગરમ ગરમ જ આના કાપા પાડી લઈશું। વચ્ચે કાજુ બદામ આવવાથી આપણે ધીમે ધીમે તેના કાપા પાડી લઈશું। તૈયાર છે સરસ મજાની સુખડી।